Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આજે આપણા થર્ડ સેમેસ્ટરમાં આપણો જે સબ્જેક્ટ હતો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એનો ટોપિક નંબર 10 જે ફેડરલ સિસ્ટમ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર લેગિસ્લેટિવ એન્ડ ફાઇનાન્સ જે રાજ્ય સમવાય તંત્રમાં રાજ્ય સરકાર અને સંઘ સરકારમાં જુદા જુદા પાવરની વહેંચણી કઈ રીતનું થાય છે એના પ્રથમ લેક્ચરમાં આપણે જોયું ફેડરલ સિસ્ટમ શું છે અને કયા કયા પાવર કયા આર્ટિકલમાં આપેલા છે અને એનું ડિવિઝન વહેંચણી કઈ રીતે થાય છે, બધાના પાવર શું છે અને બધાની ડ્યુટી શું છે. ઓકે, આજનું આપણું લેક્ચર છે એમાં આપણે જોઈશું લેગિસ્લેટિવ રિલેશન આર્ટિકલ 250 થી 255 એટલે કે લેગિસ્લેટિવ રિલેશન અનુચ્છેદ 245 થી 255. Article 250 to 255, 45 to 255 in Part 4, Constitution deals with different aspects of legislative relation between the central and state include એટલે કે આ ભાગમાં શું ચોથા ભાગના અનુચ્છેદ 245 થી 55માં શું થશે કે લેગિસ્લેટિવ રિલેશન કઈ રીતે જુદી જુદી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એ. ઓકે, the territorial jurisdiction of larva made by the parliament and by the legislative of state એટલે કે ટેરિટરી જ્યુડિશિયલ એટલે કે સંઘ પ્રદેશ હોય એના કાયદાઓ પાર્લામેન્ટ અને લેગિસ્લેટિવ એટલે કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેગિસ્લેટિવ સબ્જેક્ટ એટલે કે લેગિસ્લેટિવ સબ્જેક્ટનું ડિસ્ટ્રીબ્યુશન, પાર્લામેન્ટ ઓફ ધ power of parliament to legislate with respect to matter in state level એટલે કે પાર્લામેન્ટ સ્ટેટ એટલે કે શું કહીએ છીએ ને રાજ્ય સરકારની જે રાજ્ય યાદીના વિષયો છે એના સંઘ યાદીના વિષયોમાં કઈ રીતે શું સત્તાઓ સેન્ટ્રલ કંટ્રોલ સ્ટેટ લેટિગેશન એટલે કે સેન્ટ્રલનું સ્ટેટ ઉપર કઈ રીતનું કંટ્રોલ હોવું જોઈએ. અત્યારે આપણે જોઈએ કે રાજ્ય વિષય દંડ અને સંઘ વિષય યાદી એ બધા જુદા જુદા વિષયો છે. સપોઝ આપણે પોલીસ છે, લશ્કર છે, ટપાલ સેવા છે, વિદેશ મંત્રાલય છે, ગૃહ ખાતું છે, એ બધા જુદા જુદા વિષયો છે. એમાં જુદા જુદા ભાગ પાડે છે. અમુક રાજ્ય યાદીના વિષયો અને બીજા સંઘ યાદીના રાજ્ય યાદીના વિષયોમાં ફાઇનલ પાવર રાજ્ય યાદીનો જ હોય, જ્યારે સંઘ યાદીના વિષયો હોય સંઘ યાદીના. અને એક ત્રીજો સબ્જેક્ટ છે સંયુક્ત યાદી એટલે બંનેમાં બંનેને પાવરમાં આવતું હોય સંયુક્ત યાદી થશે. However, seventh schedule of Constitution provide for the distribution of legislative power between the central and state પાવર એટલે કે સાતમા શિડ્યુલમાં બંનેની સત્તા વહેંચણી કઈ રીતે છે આપણે લેગિસ્લેટિવ સબ્જેક્ટ આર બિલો લિસ્ટ 1 ધ યુનિયન લિસ્ટ એટલે કે સંઘ યાદીના વિષયો, લિસ્ટ 2 કોન્સ્ટિટ્યુશનલ લિસ્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું લિસ્ટ અને લિસ્ટ 3 ધ સ્ટેટ ગવર્મેન્ટ લિસ્ટ. તો આ રીતના 3 લિસ્ટમાં ડિફાઇન કરેલું. એટ પ્રેઝન્ટ દેર આર 7 સબ્જેક્ટ એટલે 100 સબ્જેક્ટ શું છે કે છે યુનિયન એટલે કે સંઘ પ્રદેશની વિષય વસ્તુમાં આવતી હોય, પણ એ લગભગ એનું એક્ઝેક્ટ ફિગર 102 છે, 102 વિષય વસ્તુ છે કે જે સંઘ પ્રદેશમાં આવતી હોય. લિસ્ટ વિચ ઇન્ક્લુડ સબ્જેક્ટ સચ ફોરેન અફેર, ડિફેન્સ, રેલવે, પોસ્ટલ સર્વિસ, બેન્કિંગ, એટોમિક એનર્જી, કોમ્યુનિકેશન, કરન્સી. જે તમને હાલ યાદ કરી કે જે સંઘના વિષયમાં 100 વિષયો લખ્યા છે પણ એકચ્યુઅલી 102 છે અત્યારના નવા લેટેસ્ટ, કે જેમાં એક્ઝામ્પલ તરીકે આપેલું છે બેન્કિંગ, રેલવે, ડિફેન્સ, પછી મિલિટરી, ફોરેન અફેર, આ બધા જે યાદી છે. પછી એટ પ્રેઝન્ટ દેર આર 61 સબ્જેક્ટ ઇન ધ સ્ટેટ લિસ્ટ એટલે કે રાજ્ય યાદીના વિષયમાં 61 વિષય વસ્તુ આવે છે. ધ લિસ્ટ ઇન્ક્લુડ સબ્જેક્ટ એઝ સચ એઝ પોલીસ, પબ્લિક ઓર્ડર,
રોડવેઝ, હેલ્થ, એગ્રીકલ્ચર, લોકલ ગવર્મેન્ટ, ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, સેનિટાઇઝેશન. એટલે કે મતલબ રાજ્ય સરકારની જે વિષય વસ્તુ છે એમાં 61 વિષયો છે. એમાં એક્ઝામ્પલ તરીકે આપેલ છે પોલીસ, પબ્લિક ઓર્ડર, આરોગ્ય, એગ્રીકલ્ચર, લોકલ ગવર્મેન્ટ, ડ્રિંકિંગ વોટર, સેનિટાઇઝેશન. આ બધી વિષય વસ્તુ રાજ્ય સરકારની છે કે જેમાં રાજ્ય સરકાર જ લોકોને મદદરૂપ થઈ અને એનો ફાઇનલી એ પાવર અને ડ્યુટી રાજ્ય સરકારની જ રહેશે. એટ પ્રેઝન્ટ દેર આર 52 સબ્જેક્ટ ઇન ધ કોનકરન્ટ લિસ્ટ, એટલે સમવાય એ વિષય વસ્તુમાં 52 સબ્જેક્ટો આપેલા છે. ધ લિસ્ટ ઇન્ક્લુડ સચ એઝ એજ્યુકેશન, ફોરેસ્ટ, પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ, બર્ડ્સ, ઇલેક્ટ્રિસિટી, લેબર, વેલફેર, ક્રિમિનલ લો પ્રોસિજર, સિવિલ પ્રોસિજર, પોપ્યુલેશન કંટ્રોલ એન્ડ ફેમિલી પ્લાનિંગ, ડ્રગ. એટલે કે જે આ 52 વિષય વસ્તુ છે મને અમુક તમને ઉદાહરણ તરીકે આપેલા છે. એજ્યુકેશન છે, ફોરેસ્ટ છે, ઇલેક્ટ્રિસિટી, પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ લાઈફ. આ બધા જે એક્ઝામ્પલ આપેલા છે એ સમવાય તંત્રમાં આવશે કે જેમાં રાજ્ય સરકાર અને જે આપણી સ્ટેટ ગવર્મેન્ટ છે બંનેનો રોલ હશે, બંનેની કંઈક ડ્યુટી હશે, પાવર હશે કે બંને ભેગા મળીને કામ કરો તો જ એમાં થઈ શકે કે ઓકે. તો આ રીતના જે ટોટલ જે આપણી બધી સેવાઓ જેને આપણે ગુજરાતીમાં અથવા વહીવટી ભાષાઓમાં સેવાઓ કહીએ છીએ વિષય વસ્તુના આ રીતે 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. મેઇનલી રાજ્ય સરકારની યાદી હોય એને રાજ્ય યાદી કહેવાય. સંઘ યાદી એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવતી અને સંઘ યાદી કહેવાય. બંનેની સંયુક્ત યાદી કહીએ તો જેમાં રાજ્ય સરકાર અને સંઘ સરકાર બંનેના પાવર અને ડ્યુટીઝ હોય તે સમવાય યંત્ર. એમાં આટલા બધા 161 અને 52 એ રીતે પાર્ટ પાડેલા છે. એ અમુક સમયાંતરે ચેન્જ થતા જાય છે કે અમુક સેન્ટ્રલ ગવર્મેન્ટ પહોંચી ના વળતી હોય તો અમુક કાયદા સ્ટેટ ગવર્મેન્ટના આપી દે છે અમુક વિષય વસ્તુ, અથવા અમુક વિષય વસ્તુ સરકારને એવું લાગે કે રાજ્ય સરકાર આ રીતે બરોબર કામ નથી કરતી તો એ બધા વિષય વસ્તુ પોતાના અંડર લઈ લે છે. ઓકે. તો ધ આર્ટિકલ 245 empowers the central to give direction to the state in certain case in regard to exercise of their executive પાવર. એટલે 245 શું કહે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે રાજ્ય સરકારને એક્ઝિક્યુટિવ પાવર એને ફોલો કરવાની ગાઈડલાઇન્સ આપે છે. ધ આર્ટિકલ 246 સ્ટેટ that Parliament has exclusive power to make law with respect to any subject matter specified in list 1 and 3 of 7 શિડ્યુલ. એટલે શું કહેવાય છે કે જે લિસ્ટ 1 એટલે કે જે યુનિયન લિસ્ટ અને લિસ્ટ 3 એટલે કે જે સ્ટેટ ગવર્મેન્ટનું લિસ્ટ છે 7મા ભાગમાં એના ઉપરના કોઈ કાયદા બનાવવાનો અધિકાર માત્ર ને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટને જ રહેશે એવું આર્ટિકલ 246માં કહે છે. આર્ટિકલ 247 વેસ્ટ ધ પાવર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ એડિશનલ કોર્ટ બાય પાર્લામેન્ટ ફોર અ મેટર રિલેટેડ ટુ યુનિયન લિસ્ટ. એટલે કે જે યુનિયન લિસ્ટ છે એના રિલેટેડ કોઈ પાવર હોય તો એ પાર્લામેન્ટ થ્રુ અથવા કોર્ટ પાર્લામેન્ટ થ્રુ એનું ફોલો કરાવી શકે છે. આર્ટિકલ 248 state that Parliament has executive power to make any law with respect to any matter not included in the concurrent list or state list. એટલે કે 248માં શું કહે છે પાર્લામેન્ટના સત્તા છે કે જે કોનકરંટ એટલે કે સંયુક્ત યાદી અને રાજ્ય યાદીના જે વિષયો હોય એને લગતા કોઈ કાયદા બનાવવાનો અધિકાર બી પાર્લામેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટના છે. આર્ટિકલ 249 empowers the parliament to the legislative with respect to a matter in state list in the national interesting. એટલે કે 249 કે નેશનલ ના જે જ્યુડિરેક્શન અથવા લેગિસ્લેટિવ કાયદા હોય એનો બી અધિકાર કોને છે કે પાર્લામેન્ટનો છે. Under 250 the parliament became empowered to make law on the
matter related to the state list when national emergency. આર્ટિકલ 352 એટલે કે 250 શું છે કહે છે કે ઇમરજન્સી વખતે આપાતકાલીન પરિસ્થિતિ હોય એ આપણે આગળ ભરીશું. ઇમરજન્સીમાં કયા કયા આર્ટિકલ આવે 200, 352, 356 અને 360. તો એ 3 ટાઈપની ઇમરજન્સી હોય. એક યુદ્ધ વખતની, આંતરિક, એ ત્રણેયમાંની કોઈ બી ઇમરજન્સી હોય તો એ વખતે કાયદા ચેન્જ કરવા અથવા નવા કાયદા બનાવવાનો અધિકાર બી પાર્લામેન્ટ એટલે કે સંઘ સરકારના છે. Under Article 252, Parliament is empowered to legislate for 2 or more statements by their consent. એટલે શું કહે છે કે 252 આર્ટિકલ 252 મુજબ 2 અથવા વધારે રાજ્યોને ભેગા કરવાની અથવા એમનો પાવર અથવા સત્તાઓ અથવા એમાં કોઈ રાજ્યપાલ નિમવાની કે એ બધી સત્તા કોના હાથમાં છે? સ્ટેટ યુનિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, તો આટલા આપણે આર્ટિકલ જોયા છે કે જેમાં ઓલમોસ્ટ બધા કાયદાઓ બનાવવાનો અધિકાર સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે. જુદા જુદા લિસ્ટ એટલે કે વિષય વસ્તુઓ કઈ રીતે ડિફાઇન કરેલી છે રાજ્ય સરકારમાં, કઈ કઈ વિષય વસ્તુઓ આપેલી છે. આ તમને એક્ઝામ્પલ તરીકે આપેલી છે તો એમાં MCQ એ રીતનો બી પૂછાઈ શકે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સબ્જેક્ટ રિલેટેડ ટુ સ્ટેટ લિસ્ટ ઓર યુનિયન લિસ્ટ અથવા કરંટ લિસ્ટ. તો એ આપણને યાદ હોવું જોઈએ કે રાજ્ય સરકારની વિષય વસ્તુમાં કયા વિષયો આવે છે, સમવાયી અથવા સંયુક્તમાં કયા આવે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે. તો આ રીતનો બી એક MCQ પૂછાઈ શકે છે. પછી આર્ટિકલ 245, 46, 47, 8, 9 અને 50 અને 52. તો એ બધામાં શું શું આપેલી છે તો તમને લખેલું હોય એકોર્ડિંગ ટુ આર્ટિકલ 245 અને નીચે 3-4 બીજા આર્ટિકલ લખ્યા હોય તો એ આર્ટિકલમાંથી કઈ રીત. તો આ રીતના MCQ પૂછાઈ શકે છે. બરાબર. આના પછી જોયું લેજિસ્લેટિવ રિલેશન 245 to 255. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે એડમિનિસ્ટ્રેટિવ રિલેશન, એ આર્ટિકલ 256 થી 263 માં શું કહેવા માંગે છે એ. ઓકે, તો અત્યાર સુધી આ લેક્ચરમાં આટલું રાખો.